કુરુક્ષેત્ર માત્ર યુદ્ધ નથી, એ બુદ્ધિ, રણનીતિ અને નેતૃત્વની સૌથી મોટી પરીક્ષા છે. ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયમાં દુર્યોધન જે જુએ છે એ માત્ર સેના નથી, એક શક્તિશાળી સિસ્ટમ છે. અને આ વિડીયોમાં આપણે મહાભારતમાંથી કેવી રીતે આપણા વાસ્તવિક જીવનમાં સિક્રેટ સ્ટ્રેટેજી અપનાવી શકીએ તેના વિશે જોઈશું. તો આપણે અધ્યાય 1ના શ્લોક 4, 5 અને 6 આ વિડીયોમાં આપણે જોઈએ. હવે દુર્યોધનની દ્રષ્ટિ આપણે જોઈએ તો એની દ્રષ્ટિ જે છે એ રણનીતિકાર તરીકેનું એક આકલન દર્શાવે છે. દુર્યોધન છે એ કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ શરૂ થવાની તૈયારી છે ત્યારે સેનાનું નિરીક્ષણ કરી રહ્યો છે, પણ એ સેના જે છે એ માત્ર સેના નથી, તે એક સંગઠિત, વિવિધતાથી ભરેલા અને શક્તિશાળી ઇકોસિસ્ટમનું વિશ્લેષણ કરે છે. દુર્યોધન શત્રુની શક્તિનું સાચું માપ કાઢવું એ એક કુશળ નેતાનું પ્રથમ લક્ષણ છે. દુર્યોધન યુદ્ધ મેદાનમાં ઊભો છે, પણ તેની નજર માત્ર લશ્કર પર નથી. તેની નજર સામે સંગઠિત, સંકલિત અને ખતરનાક ટીમ છે. અને દુર્યોધન પોતે સમજે છે કે આ યુદ્ધ માત્ર તલવારથી નહીં જીતાય, પણ બુદ્ધિ અને આયોજનથી જીતાશે. તો આપણે શ્લોકનું પઠન કરીએ. અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ યુયુધાનો વિરાટ ચ દ્રુપદ ચ મહારથઃ ધૃષ્ટકેતુ ચ ચેકિતાનઃ કાશીરાજ ચ વીર્યવાન પુરુજિત કુંતીભોજ ચ શૈવ્ય ચ નરપુંગવ યુધામન્યુ ચ વિક્રાંત ઉત્તમૌજ ચ વીર્યવાન સૌભદ્રો દ્રૌપદેય ચ સર્વ એવ મહારથાઃ. દુર્યોધન ગુરુ દ્રોણને કહે છે કે તેમાં ભીમ અને અર્જુન સમાન કેટલાય મહાન શૂરવીર યોદ્ધાઓ છે. કેવા કેવા યોદ્ધા છે? તો કે યુયુધાન, વિરાટ, મહારથી દ્રુપદ, ધૃષ્ટકેતુ, ચેકિતાન, બલવાન કાશીરાજ, પુરુજિત, કુંતીભોજ તથા નરશ્રેષ્ઠ શૈવ્ય, વિક્રાંત, યુધામન્યુ, વીર્યવાન ઉત્તમૌજ, સુભદ્રા પુત્ર એટલે કે અભિમન્યુ અને દ્રૌપદીના પુત્રો બધા જ મહારથી ઊભા છે. અહીં દુર્યોધન તેના ગુરુને એક એક યોદ્ધાની શક્તિ બતાવે છે. એ માત્ર વર્ણન નથી, તેણે દરેક વ્યક્તિનું એનાલિસિસ કરેલું છે. તો આ પરથી આપણે આપણા વાસ્તવિક જીવનમાં જો આપણા વિરોધીઓને સાચી રીતે સમજી લઈએ તો જીતનો અડધો રસ્તો ત્યાં જ પાર થઈ જાય છે. હવે પ્રશ્ન થાય કે મહારથી એટલે શું? તો મહારથી એટલે યુદ્ધ કળામાં સર્વોચ્ચ હોય તેવી વ્યક્તિને મહારથી કહેવાય, જે અસ્ત્ર શસ્ત્રનો પ્રખર જ્ઞાતા હોય, એકલા હાથે 7,20,000 યોદ્ધાઓને ભારી પડતો હોય. ત્યારબાદ અતિરથી, તો અતિરથી છે તો અસંખ્ય યોદ્ધાઓનો સામનો કરવા સક્ષમ હોય તેવી વ્યક્તિને અતિરથી કહે છે. અને એકલા હાથે 11,000 જેટલા સૈનિકોને સાથે લડવા સક્ષમ હોય તેવા યોદ્ધાને રથી કહે છે. હવે દુર્યોધનની ચિંતાનું મુખ્ય કારણ એ છે કે પાંડવ સેનામાં ઉલ્લેખિત દરેક યોદ્ધા સર્વોચ્ચ એટલે કે મહારથી કક્ષાના છે. હવે આપણે શક્તિનું પ્રમાણભૂત ધોરણ જોઈએ કે દુર્યોધનને શા માટે ડર હતો. તો અહીં શ્લોકમાં આપણે જોયું ભીમા અર્જુના સમાયુધિ એટલે કે ભીમ અને અર્જુન સમા. ભીમ, તો ભીમ છે એ અપ્રતિમ શારીરિક બળ ધરાવતો હતો, આક્રમકતા હતી તેનામાં અને અડગ નિશ્ચય ધરાવનાર વ્યક્તિ હતો. જ્યારે અર્જુન, તો તેનામાં અજોડ કૌશલ્ય હતું, વ્યૂહાત્મક ધ્યાન હતું, તેનું શ્રેષ્ઠ શસ્ત્ર જ્ઞાન હતું. તો દુર્યોધન છે એ સેનાના અન્ય યોદ્ધાઓને માપવા માટે બે ધોરણોનો ઉપયોગ કરે છે. જો કોઈ ભીમ અને અર્જુન જેટલો શક્તિશાળી હોય તો એ કેટલો ગંભીર ખતરો છે. આના પરથી જ એ સમજી શકીએ કે દરેક ટીમમાં બે પ્રકારની શક્તિ હોય છે. ભીમ જેવી શારીરિક શક્તિ, તો અર્જુન જેવી નિષ્ણાંત કુશળતા. શારીરિક શક્તિ તાકાત આપે છે, તો નિષ્ણાંત કુશળતા દિશા આપે છે. જ્યારે બંને સાથે આવે ત્યારે એક એવી ટીમ બને છે કે જેને કોઈ જીતી શકે નહીં. ત્યારબાદ બીજા મહારથીઓ હતા વિરાટ, જેનામાં અનુભવ અને આશ્રયદાતાના ગુણ જોવા મળે છે. દ્રુપદ, તો પ્રતિશોધ અને અગ્નિ સમાન ક્રોધ ધરાવનાર દ્રુપદ.
શક્તિ અને સન્માનથી ભરપૂર એવા કાશીરાજ. તો આ માત્ર નામ નથી. આ લોકોને સેનામાં વર્ષોનો વહીવટી અને યુદ્ધનો અનુભવ છે અને યુવા લડવૈયાઓને સ્થિરતા પ્રદાન કરે છે. યુદ્ધ જીતવા માટે યુવાનોની ઉર્જા છે એટલી જ જરૂરી જીતને સ્થિર રાખવા માટે અનુભવ જરૂરી છે. બેલેન્સ એ જ જીતનું રહસ્ય છે. બીજા પ્રચંડ સાથીઓ કયા કયા હતા? તો કે જેને જીતી ન શકાય તેવો અજય શિષ્ય યુયુધાન, અતૂટ વફાદારી ધરાવનાર ધૃષ્ટકેતુ, યાદવવીર ચેકિતાન, પ્રચંડ યોદ્ધા પુરુજીત, માતૃપક્ષ એટલે કે મોસાળમાંથી મજબૂત ટેકો કુંતીભોજનો મળેલો હતો, નરશ્રેષ્ઠ શૈવ્ય. આ દરેક વ્યક્તિઓ છે એ કોઈ ભાડૂતી સૈનિક નથી. પારિવારિક અને નૈતિક સંબંધોથી જોડાયેલા છે, જે પોતાનો જીવ આપવા પણ તૈયાર થઈ જાય એવા યોદ્ધાઓ છે. અને આ બધા જ વિશ્વાસપાત્ર સાથીઓ છે. સાચી ટીમ એ નથી જે ફક્ત લડે, પણ એ સાચી ટીમ છે કે જે તમારા માટે જીવ આપવાની તૈયારી રાખે. બીજા છે તો કે યુદ્ધમન્યુ અને ઉત્તમૌજ, સુભદ્રા પુત્ર અભિમન્યુ. તો યુદ્ધમન્યુ અને ઉત્તમૌજ જે છે એ અર્જુનના અંગરક્ષકો હતા. અભિમન્યુ યુવા શૌર્યની પરાકાષ્ઠા દર્શાવે છે અને દ્રૌપદીના પુત્ર, જે 5 પાંડવોનું અરીસા સમાન પ્રતિબિંબ છે. નવી પેઢીની હાજરી આપણને દર્શાવે છે કે સેના માત્ર વર્તમાન માટે જ નહીં પરંતુ ભવિષ્ય માટે પણ લડી રહી છે. વિજયી સેનાના 4 સ્તંભ આપણે જોઈએ તો સફળતા અને વિજય ક્યારે પ્રાપ્ત થાય? તો કે એકતામાં શક્તિ હોય, શત્રુનું સચોટ આકલન હોય, સાચું ટીમવર્ક હોય અને પ્રતિસ્પર્ધીનો આદર હોય. ત્યારે જ આપણે કોઈ પણ બાબતમાં સફળ થઈ શકીએ છીએ. એટલે કે વિરોધીઓને ક્યારેય ઓછું ન આંકવું જોઈએ. હવે આપણે એક એક સ્તંભની વિગતે વાત કરીએ તો એકતામાં જ સાચી શક્તિ છે. તો જ્યારે બધા શક્તિશાળી લોકો સાથે હોય ત્યારે ટીમ વધારે મજબૂત બને છે. એક મહારથી શક્તિશાળી છે, પરંતુ 15 મહારથી જ્યારે એક જ દિશામાં વિચારે ત્યારે તે બ્રહ્માસ્ત્ર બની જાય છે. ટીમની તાકાત વ્યક્તિગત સભ્યોના સરવાળા કરતાં હંમેશા વધુ જ હોય છે. જ્યારે બધા એક દિશામાં ચાલે ત્યારે શક્તિ અનેક ગણી વધી જાય છે. એકલો માણસ જીતે, પણ ટીમ છે એ ઇતિહાસ બનાવે. બીજો સ્તંભ છે કે દુશ્મનને ક્યારેય હળવાશથી ન લેવો જોઈએ. દુર્યોધન શક્તિશાળી હતો, તેમ છતાં આપણને શીખવે છે કે તેણે જેવી રીતે પાંડવોની શક્તિ સ્વીકારી અને વિશ્લેષણ કરતો હતો, તેમ આપણે પણ આપણી મુશ્કેલી કે સંકટ સમયે જે તે પરિસ્થિતિનું વિશ્લેષણ કરવું જોઈએ. અતિ આત્મવિશ્વાસ છે એ પતનની શરૂઆત છે, પરંતુ તમારા હરીફને અથવા પડકારને ક્યારેય નબળા ન સમજો. રણનીતિ હંમેશા વાસ્તવિકતા પર આધારિત હોવી જોઈએ, ધારણા પર નહીં. અહંકાર છે એ સૌથી મોટો શત્રુ છે એ આપણે જાણીએ છીએ. જ્યારે તમે વિરોધીને નાનો સમજો છો ત્યારે હારની શરૂઆત થઈ જાય છે. સાચી રણનીતિ વાસ્તવિકતા પર જ હોય છે, ધારણા પર હોતી નથી. અને સાચી ટીમ જ સફળતા લાવે. જો ટીમમાં સંપ ન હોય તો સફળતા પ્રાપ્ત થતી નથી. એકલા નહીં પરંતુ સાથે મળીને કામ કરવાથી જીત મળે છે. ભીમ કે અર્જુન એકલા યુદ્ધ જીતી શક્યા હોત નહીં. દરેક યોદ્ધાએ પોતાની વિશેષતા હતી. દાખલા તરીકે યુદ્ધામન્યુ છે તો એ રક્ષા કરવાની ક્ષમતા ધરાવતા હતા. અભિમન્યુ નિર્ભયતા. તો વિવિધ કુશળતાઓ એકબીજાની પૂરક બને છે અને ત્યારે જ સાચી ટીમ બને છે. અને ચોથો સ્તંભ છે કે પ્રતિસ્પર્ધીની શક્તિનો આદર કરવો. અહીં દુર્યોધનના પાત્ર દ્વારા આપણને નૈતિક શિખામણ મળે છે કે દુશ્મન હોવા છતાં તેની શક્તિનો આદર કરવો જોઈએ. આદરનો અર્થ ડર નથી, આદરનો અર્થ છે સ્વીકૃતિ. જ્યારે તમે પ્રતિસ્પર્ધીની શક્તિનો આદર કરો છો ત્યારે તમારી પોતાની નબળાઈઓને ઢાંકવા અને તમારી તૈયારીઓને બમણી કરવા માટે પ્રેરિત થાવ છો. શ્લોક 4 થી 6 સુધીનો આપણે સારાંશ જોવો હોય તો આપણે એટલું જ કહી શકીએ કે તમારા મહારથીઓને ઓળખો અને સન્માન આપો. એક સમાન ધ્યેય દ્વારા તમારું સંગઠન મજબૂત કરો અને પડકારોનું યોગ્ય આકલન કરો અને હરીફોને આદર કરો. કુરુક્ષેત્ર હોય કે કોર્પોરેટ જગત, જીત હંમેશા એકતા, યોગ્ય વિશ્લેષણ અને સાચી રણનીતિથી જ મળે છે.
તો તમારું યુદ્ધ મેદાન કુરુક્ષેત્ર નથી, પણ તમારું જીવન છે. તો તમે તમારી ટીમ બનાવો, રણનીતિ બનાવો અને એકતા સાથે આગળ વધો, કારણ કે જીત હંમેશા તેની થાય છે જે સમજદારીથી લડે છે.